સહજ ન્યૂઝ. સિકંદરપુરા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દમદાર દાવ. ઉમેદવાર કલ્પનાબેન સંજયભાઈ રાઠવા મેદાનમાં. તો આવો જાણીએ કોંગ્રેસના નેતા કમલેશભાઈ શાહ શું કહે છે આ બેઠક અંગે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કેવા રહેશે સંકલ્પો. અમારા ગામના કલ્પનાબેન સંજયભાઈ રાઠવા ઊભા રાખેલ છે કોંગ્રેસ પક્ષમાંથી. અમારા ઘણા બધા કામો આ થયા નથી. આથી અગાઉના તાલુકા પંચાયતના સદસ્યો પ્રમુખ પણ બન્યા પણ કોઈ કામ કર્યા નથી. જેથી આ વખતે ગામજનો તેમજ આજુબાજુના દરેક ગામમાંથી અમને સારો રિસ્પોન્સ મળ્યો અને કોંગ્રેસ પક્ષે અમને ટિકિટ આપેલ છે. માટે અમે આ ઉમેદવાર ઊભા રાખ્યા છે. અમને આશા છે કે ખરેખર જો અમે જીતવાના તો છે જ અને જીતીશું તો પ્રજાના બધા જ કામ કરીશું એને અમે બાંહેધરી આપીએ છીએ. શું ખૂટતી કડીઓ છે તમારા ગામમાં જે તમે તમારી સીટ આવ્યા પછી તમે પૂરા કરશો? શું કોંગ્રેસનો મેનિફેસ્ટો હશે? ખૂટતી કડીઓમાં તો મેડમ એવું છે કે ઘણા બધા કામો બાકી રહ્યા છે. તાલુકા પંચાયતના સદસ્ય બનાવ્યા યોગેશભાઈ પટેલને, પણ અત્યાર સુધી એમને એમના ગામ સિવાય બીજા કોઈ ગામનો કોઈ વિકાસ કર્યો જ નથી. માટે દરેક ગામના લોકો નારાજ છે. એ લોકો જાય છે ત્યાં એમને જાકારો મળી રહ્યો છે અને અમને આવકાર સારા મળે છે. અને અમારા ગામમાં તો ઠીક પણ દરેક ગામમાં કામ થયા નથી. એટલે અમે ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે આણંદમાં સાંસદ નીતેશ પટેલ એવું બોલી રહ્યા છે કે જો કોંગ્રેસની સીટ તાલુકા પંચાયતમાં ગમે ત્યાં આવશે તો એમને હું કોઈ ગ્રાન્ટ નહીં આપું. તો શું ગ્રાન્ટ એમની પોતાની છે? ગ્રાન્ટ સરકારના પૈસાની છે, હમણાં પબ્લિકના પૈસાની છે. તો એવું તો એ ના બોલી શકે ને. એ લોકો એમ કહેવા માગે છે કે અમે ગ્રાન્ટ નહીં આપ્યું. કેમ નહીં આપો ગ્રાન્ટ? તમારે આપવી પડશે. તમારી સીટો પણ નહીં આવે. તમે જે આવું ખુલ્લા માઇક પર બોલ્યા છે ને એ ખરેખર ખોટું છે. આ વખતે કોંગ્રેસ જીતવાની છે ને જીતવાની છે. એટલે પબ્લિક તમને જાકારો આપે છે અને આપશે. કાયમ માટે હવે કોંગ્રેસ જ રહેશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ગઈ વખતમાં બોલ્યા હતા કે પરિવર્તન જ એક આપણો એ છે. તો ખરેખર હવે પરિવર્તન દેખાઈ રહ્યું છે. તો પબ્લિક એમને જાકારો આપી રહી છે અને કોંગ્રેસને ભલે બહારથી નહીં પણ અંદરથી વોટ આપી અને કોંગ્રેસને જીતાડશે એવી અમને ફૂલ આશા છે. કોંગ્રેસ આવે છે.